કિંજલબેન દવે કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે લોકો એક દીકરી જાણે તરીકે છે અને બ્રહ્મકન્યા લોકચાહના તરીકે ખૂબ જ છે. એટલે કે જ્ઞાતિના ગુજરાતના સુપરસ્ટાર નીતિને એવા ગાયક પ્રમાણે જ્યારે હું કલાકાર ચાલતી હતી કિંજલબેન દવે ત્યારે જે અત્યારે જ્ઞાતના જ સમાજથી કોઈક બહાર છે લોકોએ અને મારા આખા પરિવાર પર ચીટ પરિવારને કર્યું, બહાર મને કરી અંધારામાં દેવામાં આવ્યા. કેમ રાખ્યા. એ તમને એક જણાવવાનો દીકરી છે. વિડીયોને એક અંત સુધી સગપણમાં જોજો અને આપણી ચેનલ હોય પર નવા અને હો તો તો પણ ચેનલને બીજી સમાજમાં સબસ્ક્રાઇબ ક્યાંક કરીને લગ્ન લાઇક કરી લે કરી તો નાખજો. મને 2-2 તમને વર્ષ ખબર છે સુધી મિત્રો, છુપાવે. આપણા પર 1 લાખથી તમને વધારે લોકો વિશ્વાસ કર્યો છે. એટલા માટે ફરી તમને જણાવી રહ્યો છે કે અત્યારે કિંજલબેન દવે જે સમાજથી બહાર થઈ ગયા છે. કેમ? શું લગ્ન કરવો ગુનો છે? શું લવ કરવો ગુનો છે? લગ્ન કરવો કોઈ સમાજ સાથે કે અન્ય કોઈ બહાર સમાજ સાથે લગ્ન કરવા ગુનો છે? એ તમારે કહેવાનું છે. પરંતુ જે રીતના અત્યારે ઘટનાઓ મળી રહી છે, જે રીતના જે માહિતી મળી રહી છે, એ તમને જણાવી રહ્યો છે. અત્યારે કિંજલ દવે જે એમનું સગાઈ થઈ છે, એ સગાઈને લઈને અત્યારે જે છે સામેવાળા વ્યક્તિ કોઈક અન્ય સમાજના હોવાના જે દાવા કરી રહ્યા છે, એના જ કારણે કિંજલબેન દવેને અત્યારે સમાજથી બહાર કરી દેવામાં આવે છે. અત્યારે ગુજરાતની અંદર ચર્ચાઓ છે કે ભાઈ કિંજલબેન દવે જે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છે અને મીડિયા દ્વારા પણ સુપરસ્ટાર છે, લાઈવ કલાકાર પણ સુપરસ્ટાર છે, બધી રીતે ખૂણે ખૂણે ગુજરાતના ખૂણે ખૂણે સુધી અને વિદેશ સુધી ફેમસ છે. પરંતુ એ જ કિંજલ દવે આજે સમાજથી બહાર છે અને સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ કિંજલબેન દવેને બહાર કરી દેવામાં આવે કે સમાજથી બહાર કરી દેવામાં, એમને ઘરે નહીં બોલાવવામાં આવે, સમાજની અંદર ના બોલાવવામાં આવે. આ રીતના આજે સોશિયલ મીડિયા પર અત્યારે જે લગાતાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જી હા મિત્રો, અત્યારે જે કિંજલબેન દવે પણ લગાતાર મોટા મોટા ખુલાસાઓ આપી રહ્યા છે. આ ઘટના એવી છે કે કિંજલબેન દવે ફક્ત એવું કર્યું છે કે ભાઈ એમને બીજા સમાજ છોકરા સાથે સગાઈ થઈ છે અને લગ્ન કરવા માટે મંજૂર છે. એના જ કારણે પહેલાં પણ સગાઈ થઈ હતી, પરંતુ એમની સગાઈ જે કંઈક ના કંઈક ઘટનાના કારણે આ સગાઈ જે છે એ પૂર્ણ તૂટી ગઈ હતી. તો ફરી નવી સગાઈ થતાં જ અત્યારે આખા ગુજરાતમાં કિંજલબેન દવે પર વિરોધ થયો છે. આ ઘટના વિશે તમારે શું કહેવું છે? જરૂર કમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.